નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 2, જેનું નામ છે પૂર્ણ સંખ્યા. આજનો વિડીયો આપણો બેઝિક ઇન્ટ્રોડક્શન છે અને 2-3 પ્રયત્ન કરીએ આપણે એના દાખલા શીખવાડીશું તમને એમાં. તો સૌથી પહેલાં છે કે ચાલો યાદ રાખીએ. તો એમાં સૌથી પહેલાં આપણે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે એની સમજ મેળવીએ. તો પ્રાકૃતિક સંખ્યા, તો હંમેશા યાદ રાખો કે પ્રાકૃતિક સંખ્યા એ 1થી ચાલુ થશે, 1, 2, 3 પછી અનંત સુધી. જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્યથી સ્ટાર્ટ થાય છે, એટલે કે 0, 1, 2, 3 અને અનંત સુધી. ત્યારબાદ છે પૂર્વવર્તી સંખ્યા, એટલે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની પહેલાંની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 19ની પૂર્વવર્તી સંખ્યા 18 છે. પછી આવે છે પ્રતિવર્તી સંખ્યા. પ્રતિવર્તી એટલે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની પછીની સંખ્યા. પાછળની સંખ્યા હોય એને પ્રતિવર્તી કહીશું અને આગળની સંખ્યા હોય એને પૂર્વવર્તી કહીશું. એટલે કે 19ની પ્રતિવર્તી સંખ્યા 20 છે. હવે ત્યારબાદ સંખ્યા રેખાની સામાન્ય સમજ, કે જે આગળ આપણે એના દાખલા જોઈશું. તો સામાન્ય સંખ્યા રેખા આપણે એક રેખા દોરીશું, એમાં વચ્ચે મધ્યમાં શૂન્ય અને શૂન્યની જમણી બાજુ ધન એટલે કે પ્લસવાળી સંખ્યાઓ અને શૂન્યની ડાબી બાજુ ઋણ એટલે કે માઇનસવાળી સંખ્યાઓ લખીશું. હવે સંખ્યા રેખામાં જેમ તમે જમણી બાજુ જશો તેમ સંખ્યા મોટી થશે અને જેમ ડાબી બાજુ જશો તેમ સંખ્યા નાની બનશે. દાખલા તરીકે 0 પછી 1, 2, 3, 4, 5 એમ તમે અનંત સુધી તમારે જેટલી જરૂર હોય એટલી તમે લખી શકો. એવી રીતે ડાબી બાજુ -1, -2, -3, -4, -5, -6 અનંત સુધી. હવે અહીંયા એક પ્રશ્ન છે કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? તો હા. કેમ કે પ્રાકૃતિક સંખ્યા આપણે અગાઉ જોયું કે પ્રાકૃતિક સંખ્યા 1થી સ્ટાર્ટ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા 0થી સ્ટાર્ટ થાય છે. ત્યારબાદ છે શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? તો કે ના. કેમ? કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યા 1થી ચાલુ થાય છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે, માટે એનો જવાબ મળશે 0. હવે આગળ જોઈશું આપણે કે જે પાઠ્યપુસ્તકમાં પ્રયત્ન કરોના દાખલા આપ્યા છે, એમાં પહેલું છે કે સંખ્યા રેખા પર સંખ્યાનો સરવાળો, એટલે કે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો કરવાનો છે. તેમાં પહેલી રકમ છે 4 + 5, એટલે કે સંખ્યા રેખા ઉપર અહીંયા આપણે જમણી બાજુ જ ક્રિયાઓ કરવાની છે. તો સંખ્યા રેખા ઉપર આપણે 0ની જમણી બાજુ જ રકમ લખીશું, એટલે કે 0 પછી 1થી 9 સુધીની સંખ્યા અમે અહીંયા લખી છે. હવે અહીંયા આપણી પહેલી રકમ છે 4. તો 0 પછી જે 4 લખ્યા છે આપણે, ત્યાં 4 ઉપર હું એક કાપો કરીશ અને એના પછી કરવાના છે +5, એટલે કે 4 પછીના +5 કાપા એડ કરીશું આપણે, એટલે 1, 2, 3, 4 અને 5. તો 5 કાપા ઉપર આપણને 9 મળે છે. તો એ 4 અને 9ને બંનેને આપણે જોડી દઈશું. તો અહીંયા આપણને મળશે 5 + 4 = 9. ત્યારબાદ બીજી રકમ જોઈએ, તો એમાં છે 2 + 6, એટલે કે 0થી 9 સુધીની સંખ્યા મેં અહીંયા લખી છે અને 2ની ઉપર પહેલી રકમ આપણી 2 છે, એટલે 2ની ઉપર એક કાપો કરીશું અને પછી +6 એડ કરવાના છે, એટલે કે 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા આપણને જવાબ 8 મળે છે. તો 8 ઉપર એક કાપો કરીશું અને 2થી 8ને જોડી દઈશું. ત્યારબાદ ત્રીજી રકમ છે 3 + 5. તો અહીંયા મેં સંખ્યા રેખા પર 0થી 8 સુધી દર્શાવ્યા છે, જેમાં પહેલી રકમ આપણી 3 છે. તો 3 ઉપર એક કાપો કરીને એના પછી +5 એડ કરવાના છે. તો 3 પછી 1, 2, 3, 4 અને 5. તો 5 ઉપર આપણને 8 મળ્યા. તો એ 3થી 8 કાપાને જોડી દઈશું, એટલે કે 3 + 5 = 8.
ત્યારબાદ ચોથી રકમ છે 1 + 6, એટલે કે 1 અને એના પછીના +6 કાપા એડ કરવાના. તો 1 2 3 4 5 6, એટલે કે 1 + 6 = 7. હવે આગળ બીજો પ્રયત્ન કરો છે, જેમાં છે કે સંખ્યા રેખાની મદદથી સંખ્યા રેખાની ઉપર બાદબાકી કરવાની છે. હવે અહીંયા પહેલી રકમ છે 8 - 3. હવે આગળ આપણે જે સરવાળા કર્યા હતા, તો સરવાળા એ સંખ્યા રેખાની જમણી બાજુના કાપા ઉમેરવાના અને બાદબાકીમાં સંખ્યા નાની મળશે આપણને, એટલે જે રકમ આપી હોય પહેલી એનાથી ડાબી બાજુમાં આપણે કાપા ખસવાના. તો અહીંયા રકમ છે 8 - 3, તો મેં અહીંયા સંખ્યા રેખા ઉપર 0 થી 8 દર્શાવ્યા છે. એટલે મેં અહીંયા સૌથી પહેલી સંખ્યા આપણી 8 છે, તો મેં 8 ઉપર એક કાપો દર્શાવ્યો અને ત્યારબાદ -3. તો માઇનસની ક્રિયા હંમેશા સંખ્યા રેખાની ડાબી બાજુ થશે, એટલે કે 8ની ડાબી બાજુના 3 કાપા ગણવાના આપણે, એટલે કે 1 2 અને 3. તો આપણને અહીંયા 5 જવાબ મળે છે, એટલે કે 8 - 3 = 5. ત્યારબાદ બીજી રકમ છે 6 - 2. તો અહીંયા મેં 6 ઉપર એક કાપો દર્શાવ્યો છે અને પછી આપણે -2 કરવાના છે, એટલે કે 6ની ડાબી બાજુ 2 કાપા માઇનસ કરવાના છે. તો 1 અને 2, તો અહીંયા આપણને જવાબ 4 મળે છે. ત્યારબાદ છે 9 - 6, એટલે કે અહીંયા 0 થી 9 સુધીની સંખ્યા દર્શાવી છે અને 9 થી ડાબી બાજુ 6 કાપા ગણવાના. તો 1 2 3 4 5 અને 6, તો અહીંયા આપણને જવાબ 3 મળે છે, એટલે કે 9 - 6 = 3. હવે આગળ બીજું છે, પ્રયત્ન કરો કે જેમાં સંખ્યા રેખાની મદદથી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકારમાં અહીંયા પહેલી રકમ આપણે જોઈએ કે 2 × 6. તો અહીંયા મેં 0 થી 12 સુધીની સંખ્યા દર્શાવી છે. હવે અહીંયા આપણે પહેલી રકમ કેટલી છે, તો 2. તો આપણે 2 2 કાપાના સેટ કરવાના. કેટલી વખત, તો 6 વખત, એટલે કે 1 2 1 2 1 2, એવી રીતે 2 2 કાપાના સેટ કરવાના. કેટલી વખત, 6 વખત. 1 2 3 4 5 અને 6, એટલે કે 0 થી 2 2 થી 4 4 થી 6 6 થી 8 8 થી 10 અને 10 થી 12, એટલે કે 2 × 6 = 12. ત્યારબાદ બીજી રકમ છે 3 × 3, એટલે કે અહીંયા આપણે 3 રકમના 3 સેટ બનાવવાના. એટલે કે અહીંયા મેં લીધા છે 1 2 3, 0 થી 3, પછી 4 5 6, એટલે કે 3 થી 6, 7 8 9, એટલે કે 6 થી 9. એટલે કે અહીંયા આપણને જવાબ મળે છે 3 × 3 બરાબર, છેલ્લો જવાબ આપણો 9 છે, એટલે કે 9. ત્યારબાદ છે 4 × 2. 0 થી શરૂઆત કરીએ છીએ, 8 સુધીની મેં સંખ્યા દર્શાવી છે. હવે અહીંયા આપણે 4 રકમના 2 સેટ કરવાના, એટલે કે 0 થી હું ચાલુ કરીશ તો 1 2 3 4 અને એના પછીના બીજા 4 કાપા, તો 1 2 3 4, એટલે કે 0 થી 4 સુધીનો એક સેટ અને 4 થી 8 સુધીનો બીજો સેટ, એટલે કે 4 × 2 = 8. મિત્રો, આજે આપણે અહીંયા પાઠ્યપુસ્તકની બેઝિક ઇન્ટ્રોડક્શન અને પ્રયત્ન કરોના દાખલા મેં સમજાવ્યા છે. હવે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1 કરીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ.